હું ને તમે ભાગ્યશાળી છીએ સાહેબ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે ગુજરાતી છીએ. કારણ કે આપણું રાજ્ય હીરા ઉદ્યોગમાં નંબર 1, નિકાસમાં નંબર 1, મેન્યુફેક્ચરિંગમાં દેશના અગ્રણી રાજ્યોમાં, અને બંદરોની તો વાત જ નથી થતી ને સાહેબ. ગુજરાતની દરિયાઈ તાકાત તો દેશ અને દુનિયા જાણે છે. અને હવે 2030ની કોમનવેલ્થ ગેમ્સ પણ ગુજરાતમાં આવવાની છે, અને એ પછી ઓલિમ્પિક્સનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. અમદાવાદ યજમાન શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે કોમનવેલ્થ માટે, અને સેમ ઓલિમ્પિક તો આખા દેશમાં થશે એવી વાત થઈ રહી છે. આ બધું જ સાંભળીને કેવી મજા આવે ને. આ હા 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 હા, ટાઢક પહોંચે, છાતી ગદ ફૂલી જાય, ગૌરવ થાય કે આપણું ગુજરાત, આગવું ગુજરાત. અને મનમાં થયું પણ હશે કે આપણું ગુજરાત તો દુનિયાથી અલગ છે સાહેબ, ગુજરાતની વાત ન થાય. પણ હવે જે વાત તમને કહેવી છે એ સાંભળીને તમારા ચહેરાના રંગ એક સેકન્ડમાં ઉડી જશે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત, અને અખાડા સાથે હું છું નુપુર. કોઈ અગમ્ય કારણોસર, અનિવાર્ય કારણોસર આજે મનીષ પુરોહિત અખાડામાં આપની સાથે નથી, માટે આ જવાબદારી આજે હું નિભાવી રહ્યો છું કે આપના સુધી આજની જે વાત છે એ અખાડાના માધ્યમથી પહોંચાડું. આપણા ગુજરાતની એક એવી હકીકત હવે તમને બતાવવી છે જે તમે જાણો છો, કદાચ રોજ એનો અનુભવ પણ કરો છો, રોજ વેઠો છો, પણ ચૂપ થઈને બેસી જાઓ છો. રસ્તા પર નીકળો છો ત્યારે વ્યથા તમે અનુભવો છો. આપણું ગુજરાત, ખખડધજ ગુજરાત. આ શબ્દો કહેતા મને બહુ જ દુઃખ થાય છે. કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી અને હાઈવે દ્વારા રાજ્યમાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે 2025-26માં ગુજરાતમાં 408 કિલોમીટર નેશનલ હાઈવે ખરાબ અથવા ડેમેજ છે. અને આ માત્ર આંકડો નથી. આંકડો તમને ત્યારે વધુ ચોંકાવી જશે જ્યારે ગુજરાતની સરખામણી બીજા રાજ્યો સાથે આપણે કરીશું. રાજસ્થાન, કેટલા કિલોમીટરનો રસ્તો ખરાબ? 252. આપણો આંકડો યાદ રાખજો હો, આપણો આંકડો 408 કિલોમીટરનો છે, જે ખખડધજ છે. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે હોય કે પછી બીજા નાના રસ્તા, એ તો જુદા. રાજસ્થાન 408ની સામે 252, મધ્યપ્રદેશ 237, આંધ્રપ્રદેશ 196, મહારાષ્ટ્ર 145 કિલો. એટલે કે ખરાબ કે ડેમેજ નેશનલ હાઈવેમાં ગુજરાત 408 કિલોમીટર સાથે નંબર 1 પર છે. આની પર કોણ ગર્વ કરી શકે? હશે કદાચ કેટલાક ખાખીદારીઓ કે જેમને આના પર પણ ગર્વ થતું હશે. હશે કેટલાક કદાચ એવા બાબુઓ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફમાં બેઠેલા કે જેમને સિમેન્ટ અને ડામર પણ પચી જતા હશે. 2023-24માં ગુજરાતમાં આ આંકડો માત્ર 32 કિલોમીટર હતો. 2024-25માં 210 કિલોમીટર હતો, અને 2025-26માં એ 32માંથી 210 થઈને 408 પર પહોંચી ગયો. સાહેબ, આપણે આમાં નંબર 1 નથી આવવાનું. મસ્ત મોટા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, અને વાહન ટેક્સ, રોડ ટેક્સ એ બધા તો જુદા જ, પણ રસ્તાના નામે મળે છે શું? નકરી ઉઘાડી લૂંટ. ગુજરાતની જનતાને લૂંટવામાં આવી રહી છે. આ ભારે હૃદયે મારે કચવાતા મને કહેવું પડે છે. આ તો ખાલી નેશનલ હાઈવેની વાત થઈ. શહેરને જોડતા રસ્તાની વાત કરીએ કે સ્ટેટ હાઈવેની વાત કરીએ તો આ જ હાલત. માખણ જેવા રસ્તાની વાતો કરવામાં આવે છે, પણ એ રસ્તા બને છે અને એક વરસાદ પડે છે તો કેવા થઈ જાય છે? મગરમચ્છની પીઠ જેવા. જો મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય ને તો એકવાર ખાલી શનિ રવિ આવે છે, અમદાવાદ સુરત નવો નેશનલ હાઈવે જે બન્યો ને, વડોદરા પાસેથી આપણે ચડીએ છીએ જેની ઉપર, ત્યાં જઈ આવજો. તમે સમજી જશો કે ઈમાનદારીની ખૂબ પૈસા છે. મારી પાસે, મારા મંત્રાલયમાં ક્યાંય કોઈ ખોટ નથી, કોઈ ભ્રષ્ટાચાર નથી. આ બધી જ વાતોનો કેવો છેદ ઉડે છે. અરે, જો ત્યાંય ના જવું હોય તો તમારી આસપાસના રસ્તા પર તમને તમારા શહેરમાં, જિલ્લા, તાલુકામાં અનુભવ થશે જ. આ આંકડો રસ્તા ખરાબની સાથે સાથે અન્ય રાજ્યની સરખામણીમાં કપરો છે. કપચી, ડામર બધું જ ખવાઈ જાય છે, અને નવાઈની વાત એ છે કે આ બધું પચીએ જાય છે. ભ્રષ્ટાચાર આ એક માત્ર કારણ છે કે જેના કારણે ટેક્સ ચૂકવવા છતાં પણ આપણને સુવિધાના બદલે દુવિધા અને હાલાકી પડે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હજી ગઈકાલે જ ટકોર કરી હતી ને અવારનવાર આ વાત કહેતા પણ આવ્યા છે, કોન્ટ્રાક્ટરને છોડવામાં નહીં આવે, કાર્યવાહી થશે. દાદાએ શું કહ્યું પહેલા એ એમના જ શબ્દોમાં એમના જ મોઢે તમે સાંભળી લો. તમારું આયોજન જેટલું કરો, જે કામનું આયોજન કરો, અહીંયાથી બધાની જ તમે જેને જેને સાંભળ્યા હશે બધાએ કીધું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે. અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો. ગુજરાતની જનતા ઘરની બહાર રામ ભરોસે નીકળે છે. એકવાર નીકળ્યા પછી પાછા આવશું કે કેમ સહી સલામત રીતે એ સવાલ છે. અને એટલા માટે તમને અનુભવ હશે, તમે ઓફિસે કે ક્યાંય જવા નીકળો તો પત્ની કે માનો ફોન આવશે, પહોંચી ગયા બેટા, પહોંચી ગયો બેટા, પહોંચી ગઈ. એને એ ચિંતા છે કે ક્યાંક આ રસ્તે ભમતા ખાડા, રસ્તે ભમતું મોત ક્યાંક મારા વાલસોયાને ગળી ન જાય. અને આ જ ગુજરાતની તસવીર છે, હકીકત છે, બિહામણી હકીકત. ગુજરાત વિકાસમાં નંબર 1 હોવાનું ગર્વ આપણે કરીએ છીએ અને એ જ ગુજરાતના રસ્તા, નેશનલ હાઈવે પણ આટલા ખરાબ, દેશમાં સૌથી નંબર 1 ખરાબ કેમ આવું? વિકાસની ગતિ આટલી ઝડપી છે તો રસ્તાઓની હાલત કેમ પાછળ રહી ગઈ છે? ગુજરાતની ચમકતી તસવીરની પાછળ ખખડધજ રસ્તાઓની આ તસવીર પણ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો છે, જો મારી વાતમાં તમને સચ્ચાઈ લાગી હોય તો એક મારું નાનકડું કામ કરવાનું છે. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. વાત જો કે અહીંયાથી પૂરી નથી થતી, હજી વાત આગળ કરવી છે. ગુજરાતની એક બીજી બિહામણી હકીકત પણ તમને બતાવવી છે. ગુજરાત માટે બહુ સરસ કોઈ કવિએ લખ્યું છે, સત્ય, શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી. કવિ નર્મદે લખેલું છે, બહુ જ સરસ વાક્ય. જ્યારે પણ હું સાંભળું ને ત્યારે પર્સનલી મને બહુ જ ગમે. સત્ય, શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી. પણ આ જ સત્ય, શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી ધરતીની હકીકત જાણશો ને, તમારા પગ નીચેથી જમીન સરકી જશે, એની ગેરંટી આપું છું. આપણે ગુજરાતીઓ ફરવાના સૌથી વધારે શોખીન, દેશ વિદેશમાં ફરીએ, જ્યાં પણ જઈએ ત્યાં સૌથી પહેલા શું શોધીએ? શાકાહારી. અથવા તો કોઈને ખબર પડે કે ભાઈ ગુજરાતી છે તો સૌથી પહેલા એના માટે શાકાહારી ફૂડ ક્યાં મળશે એની વ્યવસ્થાત્મક એને એડ્રેસ આપવામાં આવે. પણ ખબર છે તમને, ગુજરાતમાં કતલખાના અને માંસનો ઉદ્યોગ જબરજસ્ત વધી રહ્યો છે અને એ પણ નંબર 1 પર પહોંચી રહ્યો છે. આંકડાઓએ એવી ચર્ચા જગાવી છે કે સત્ય, શાંતિ, અહિંસાના મંત્રો દેનારી આ ધરતી કદાચ લાજી રહી છે, જે મારાથી તો નથી જોવાતું. ઉપલબ્ધ આંકડાના હવાલાથી કહું છું કે રાજ્યમાં 10,735 રજિસ્ટર્ડ કતલખાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ 2,176 ગેરકાયદેસર કતલખાના હોવાનો પણ ઉલ્લેખ છે. આ આંકડાઓને લઈને રાજ્યમાં ગૌરક્ષા, અહિંસા, શાકાહારી સંસ્કૃતિ આ બધાનો છેદ ઉડતો દેખાઈ રહ્યો છે અને આ બધા જ સામે સવાલો ઊભા થયા છે. ગુજરાતમાં માંસનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાના હવાલાથી હું આ દાવો કરી રહ્યો છું કે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન માંસના ઉત્પાદનમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતમાં 31,629 મેટ્રિક ટન માંસનું ઉત્પાદન થયું અને એ પછી વર્ષ 23-24 આવ્યું અને આંકડો વધીને 33,161 મેટ્રિક ટન પહોંચ્યો. વર્ષ 24-25માં ગુજરાતમાં 34,045 મેટ્રિક ટન માંસનું ઉત્પાદન થયું હોવાનો આ આંકડામાં દાવો કરવામાં આવ્યો છે. આ આંકડાઓના કારણે ગુજરાતમાં માંસ ઉત્પાદનની સ્થિતિ અને રાજ્યની શાકાહારી ઓળખ અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉત્પાદન અને કતલના આંકડાઓની ગણતરીની પદ્ધતિ અલગ હોઈ શકે, પણ એનાથી મૂળ સરકારી દસ્તાવેજો સાથે આ આંકડાઓની ચકાસણી કરવી પડે, એમાં પણ હું સહેમત છું. ગેરકાયદેસર કતલખાનાને લઈને પણ સવાલો વારંવાર ઉઠતા આવ્યા છે અને આપણે તો સાહેબ એ સંસ્કૃતિ છીએ, જીન જોગી બુદ્ધ બાંગ બધાને સમાવી લેવા વાળી આ સંસ્કૃતિ છીએ આપણે. અને આ સંસ્કૃતિમાં જ્યારે પણ સંવત્સરી આવે અથવા તો જૈનોના ખાસ તહેવાર આવે ત્યારે કતલખાના બંધ કરી દેવાતા હોય છે. પણ થઈ શું રહ્યું છે? માંસનું ઉત્પાદન વધી રહ્યું છે, કતલખાનાઓ વધી રહ્યા છે અને આ સાથે સ્થાનિક તંત્રની કામગીરી, લાયસન્સિંગ વ્યવસ્થા, પોલીસ, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા આ બધાની જવાબદારીઓ પર સવાલ ઉઠી રહ્યા છે.
કેટલાક રાજકીય અને સામાજિક કાર્યકરો દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન અને કતલખાનાઓ સામે પૂરતી કાર્યવાહી ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જો કે આવા આક્ષેપની સ્વતંત્ર પુષ્ટિ અને જવાબદાર વ્યક્તિઓ સામે સત્તાવાર કાર્યવાહીની ક્યારેય માહિતી મળી જ નથી. બીજે ક્યાંય જાજુ જવાની જરૂર નથી. તમારે જવું હોય ને તો અમદાવાદના ખાનપુરમાં જજો. આ એ જગ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય અને એનું મહત્વનું સ્થાન ખાનપુરનું ભાજપ કાર્યાલય છે. એ ભાજપ કાર્યાલયની આસપાસ જરા તમે નજર દોડાવજો. સાંજના સમયે જજો હો. તમને નોનવેજની લારીઓ અને રેસ્ટોરન્ટ ભરપૂર માત્રામાં દેખાશે. આવી દુકાનો સામે કાર્યવાહી કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. પણ આજે પણ તમે જઈને જોશો તો પરિસ્થિતિ શું છે એ ખબર પડશે. ભારતીય જનતા પાર્ટીની છબી શું છે? હિન્દુવાદી એક આંદોલન, રામ મંદિરનું આંદોલન, હિન્દુ સનાતની સંસ્કૃતિનું આંદોલન, અને એમાંથી આ પાર્ટી ઊભી થઈ અને બેમાંથી આટલી મજબૂત સ્થિતિમાં પહોંચી. દેશમાં સત્તાનું સુકાન સંભાળ્યું અને એ જ પાર્ટી જ્યારે 35 વર્ષથી આ રાજ્યમાં સત્તા પર હોય અને જો સત્ય, અહિંસા આ બધાનો છેદ ઉડતો દેખાતો હોય તો સમજવું શું? મારું હૃદય એટલા માટે કકળે છે કે એક સનાતની સંસ્કૃતિનું પાલન કરાવવાની જવાબદારી દરેક સનાતનીની છે. પછી એ સત્તામાં બેઠેલો હોય કે સત્તાની બહાર પણ બેઠેલો કેમ ન હોય, પણ સત્તામાં બેઠેલા વ્યક્તિઓ પણ જ્યારે પોતાની જવાબદારી ચૂકે ને ત્યારે સત્તાની બહાર બેઠેલા વ્યક્તિનું પણ ઈમાન ડગી જતું હોય છે. ખેર, આ આંકડા છે 10,000 કરતા વધારે કતલખાનાના જે ગુજરાતમાં ધમધમી રહ્યા છે. અને સામે જે આંકડા આવ્યા છે ને, મહારાષ્ટ્રની વાત કરીએ તો એમાં 63,587 રજિસ્ટર્ડ કતલખાના, 9,942 ગેરકાયદેસર કતલખાનાનો દાવો કરવામાં આવ્યો છે. એ પછી તામિલનાડુમાં 41,351 રજિસ્ટર્ડ અને 8,010 ગેરકાયદેસર કતલખાના છે. ઉત્તર પ્રદેશમાં 31,349 રજિસ્ટર્ડ અને 7,518 નોટ રજિસ્ટર્ડ એટલે કે ગેરકાયદેસર કતલખાના હોવાનો ઉલ્લેખ છે. આંધ્રપ્રદેશમાં 16,082 રજિસ્ટર્ડ અને 5,571 ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે. અને ગુજરાતમાં આંકડો 10,735 છે. 10,735 રજિસ્ટર્ડ અને ગેરકાયદેસર 2,176. આ તો એક આંકડો છે, પણ હકીકતમાં કેટલા છે એ તો મારો રામ જાણે. પણ હા, આ ભલે ગુજરાત આમાં અવ્વલ નથી, ટોપ નથી, પણ ગુજરાત માટે આ એક નાલેશીથી કમ છે. મને કોમેન્ટમાં જરૂર કહેજો આ વસ્તુ કે આ નાલેશીથી કમ છે ખરું. મધ્યપ્રદેશમાં 11,260 રજિસ્ટર્ડ અને 1,266 ગેરકાયદેસર કતલખાના છે. અને એની સાથે અસમમાં 6,730 રજિસ્ટર્ડ, 2,510 ગેરકાયદેસર. આ રીતે ઓડિશાના પણ આંકડા સામે આવ્યા છે. રાજસ્થાનના પણ આંકડા છે. રાજસ્થાન એ પણ એક શાકાહારી રાજ્ય ગણવામાં આવે છે. ગુજરાતની જેમ જ ત્યાંના આંકડા ચોંકાવનારા છે. ગુજરાત કરતાં લગભગ ત્રીજા ભાગના 3,585 રજિસ્ટર્ડ, 2,569 ગેરકાયદેસર કતલખાના હોવાનો અહીંયા દાવો કરવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યોના આ આંકડા આપવામાં આવ્યા છે, પણ એમાં ગુજરાતના આંકડા જ્યારે મેં જોયા ત્યારે મારો આત્મા કકડી ગયો. મને ખરેખર આ કહેતી વખતે એટલું બધું એ થયું કે મારે આ સમાચાર આપવા તો છે, પણ કેવી રીતે આપવું? અને આ જે સમાચાર આપ્યા છે ને, એ શાકાહારી ઓળખ અને બદલાતી ખાણીપીણીની આદતો પર સવાલ ઉઠાવી જાય છે. ગુજરાતની ઓળખમાં શાકાહાર અને અહિંસાનું આપણે વિશેષ સ્થાન હંમેશાથી જાળવતા આવ્યા છીએ, પણ કેટલાક વર્ષોમાં ખાસ કરીને મોટા શહેરોમાં નોનવેજ રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ આ બધું જ થયું છે. ગામડાની સંસ્કૃતિ સાથે હું જોડાયેલો વ્યક્તિ છું, એટલે જ્યારે પણ ગામડે જઉં ત્યારે પણ મારો આત્મા કકળે છે. કારણ કે ક્યારેય ગામડામાં નોનવેજ ચિકન તો છોડો સાહેબ, એક ઈંડાની લારી નહોતી જોઈ. અને હવે ગામડાઓમાં શું પરિસ્થિતિ છે? ત્યાં પણ આવી હાટડીઓ ખુલી ગઈ છે. અને આ આપણી સંસ્કૃતિ પર કુઠારાઘાત છે કે નહીં એ મને કહેજો. સવાલ એ થાય છે કે આપણી સંસ્કૃતિને બદલવાના પ્રયાસો કોણ કરી રહ્યું છે? શું એને ઓળખવાની જરૂર નથી? શું એના નકાબ હટાવવાની જરૂર નથી? નથી લાગતું તમને કે આ બધું બંધ થવું જોઈએ? આપણી સંસ્કૃતિ જળવાવી જોઈએ. આ માંસ મટનના વેપાર બંધ થવા જોઈએ. અને એમાંય ગુજરાત જેવા રાજ્યમાં 10,000 કરતા વધારે કાયદેસર આવા કતલખાના ધમધમે. આ કોના માટે લાજી મરવાની વાત છે? એ સત્તામાં બેઠેલાઓ માટે કે મારા તમારા જેવા સામાન્ય માણસો માટે?
જો જેન ઝી અને એના પછી ઝારખંડમાં જેન આલ્ફા એ નાના નાના છોકરાઓ આંદોલન કરી શકતા હોય તો ખરેખર આપણી સંસ્કૃતિ માટે, આપણા ધર્મ માટે નથી લાગતું કે કંઈક કરવાનો સમય પાકી ગયો છે? જે પણ તમારી ભાવના હોય મને કોમેન્ટમાં જરૂર